હાય, કેમ છો બધા? મારું નામ છે મયુરી પટેલ અને અમે સવારમાં આવી ગયા છે સલૂનમાં, મોડર્ન યુનિસેક્સ સલૂન. આ મિતેશના ફ્રેન્ડનું સલૂન છે. અહીંયા બેસ્ટ સર્વિસ આપે છે, તમે જઈ શકો છો. અમારે રિયાન્સના હેર કટ કરવાના હતા એટલે માટે અમે અહીંયા આવ્યા હતા. અમે હેર કટ કરાવી લીધા પછી અમે બહાર નીકળ્યા તો મને થોડાક તોરણ દેખાઈ ગયા. એ જોયા પછી અમે ઘરે આવવા માટે નીકળ્યા, પણ મિતેશની ગાડી તો બીજી જગ્યાએ જ જાય. એને મેં પૂછું છું કે કાં જઈએ છીએ આપણે, પણ એ બોલતો નથી. મને કે તું ગેસ કર, તને ખબર પડશે કે કાં જઈએ છીએ આપણે. પણ બોલવા વગર જ, હું પણ બહુ સાથી છું ને, હું પણ સમજી જ જાઉં. પછી અમે પહોંચી ગયા જ્યાંથી હું ટી શર્ટ લઉં છું ત્યાં. એટલે મારું કામ તો થઈ ગયું, એટલે હવે ચૂપચાપ બેસી રહેવાનું. ત્યાં ગયા તો ભાઈ એક જણને બતાવતા હતા કપડાં, પણ મારામાં તો સબર નામની વસ્તુ નથી. એટલે હું તો જાતે જોવા લાગી. એટલે મિતેશ કહે છે ચૂપચાપ બેસને, તને બી બતાવશે. એવું બોલ્યા પછી હું તો ચૂપ થઈ ગઈ, કારણ કે મારે લેવાનું તો ખરું કે નહીં. પછી મારી વારી આવી એટલે ભાઈએ મને બધી ટી શર્ટ બતાવી એટલે મારે એક લેવાની હતી પણ થઈ ગઈ બે. 2 ની 3 થાય પણ એક તો નહીં જ થાય, બરાબર કે નહીં? લેડીઝનું એટલું તો કન્ફર્મ હોય. એ લીધા પછી આ જો રિયાન શું કરે છે, એને કીધું ચાલ ઘરે જવાના. પછી અમે નીકળ્યા ઘરે આવવા માટે. અમારે ઘણા કામ હતા, પણ રિયાન્સને તો છી પીપી તો ગમે ત્યાં આવી જાય, એટલે અમે લોકો નીકળી આવ્યા સીધા ઘરે આવવા માટે. અને રિયાન્સ લવારા કરે છે, જો તમને બતાવો, એ કહે છે કે મારે પતંગ લેવા છે. મમ્મા પતંગ કરે છે, પણ પતંગ હમણાં એને ખબર નથી પડતી કે હજુ દિવાળી ચાલે છે, પતંગ વાર છે. પછી એને સમજાવતા અમે લોકો નીકળી આવ્યા ઘરે આવવા માટે. અને એના તો નાટક વધારે, એટલે એને મેં બતાવું દાદિયા ફળિયાનો તળાવ, જ્યાં મેં એને ઘણે ભાગે હું ફિશ જોવા માટે લઈ જાઉં છું. ડક અને ફિશ જોવાનો એને ઘણો શોખ છે. પછી આવ્યા પછી રિયાન્સનું રમવાનું ચાલુ, અને અમે બંને જણાએ જમી લીધું. જમ્યા પછી તો મારો ફેવરેટ શો એટલે તારક મહેતા કા થોડી વાર જોયું. એટલે મિતેશ કે જાને ગરમી થાય છે કશું લેતી હોય. એટલે અમે લોકોએ પીધી જીરા પીધા પછી મેં કીધું ખોલી દે. એટલે એણે ખોલી દીધું, એટલે પહેલો શિપ તો હું જ લેવું ને, એને થોડી અપાય. એટલે મેં જીરા પીધી. પછી જો મારું રિએક્શન ઓકે. પછી મિતેશને કીધું લે તું પી, તો એ કહે છે ના મારો છોકરો બાકી છે ને. એટલે એણે પીવડાવ્યું રિયાન્સનું, અને આ છે રિયાન્સનું રિએક્શન. એનું મોઢું જોવો ખાલી તમે. પછી ચાલો હવે થોડોક આરામ કરી લઈએ. આરામ તો ક્યાંથી મળે? થોડી વાર ટીવી જોયા પછી મેં તો તમને બાય તો કહી દીધું હતું ત્યાં જ મારે એન્ડ કરવાનો હતો, પણ નહીં. ઉપર આવી ગઈ, એ જ ઉપર છે અમારો રૂમ. તો ઉપર આ જો વાવ તમને બતાવો રંગોળી જોયા પછી હવે ચાલીએ આપણે રૂમમાં. તો રૂમમાં જઈએ એટલે આપણો રિલેક્સનો ટાઈમ, બરાબર. તો હવે રૂમમાં આવીએ પછી જ રિલેક્સ મળે. આમ તો તમે ગમે ત્યાં ફરો, પણ નહીં. રૂમમાં આવીને સામાન મેં મૂકી દીધો, અને ચાલો હવે તમને થોડું હાય હેલો કરી દઉં, બરાબર કે નહીં? મારો ફર્સ્ટ બ્લોગ છે, તમે તેને ધ્યાનથી જોજો, અને કંઈ પણ ભૂલ થાય તો તમે મને કોમેન્ટમાં જણાવો.